નેહા અને કબીર એક જ ઓફિસમાં કામ કરતા, રોજ મળતા, રોજ વાત કરતા, પણ બંને જાણતા કે તેમની વચ્ચે કંઈક અલગ છે. એવી લાગણી જે બોલ્યા વગર પણ સમજાય. નેહા બોલતી ત્યારે કબીર તેની આંખોમાં જોઈ લેતો. એ નજરોમાં સંકોચ હતો, પણ સાથે જ એક મીઠી ખેંચ. જ્યારે કબીર નજીક ઊભો રહે ત્યારે નેહાને પોતાના શ્વાસનો અવાજ સંભળાતો. એક સાંજ ઓફિસ બાદ બંને કેફેમાં બેઠા. બહાર વરસાદ હતો, અંદર હળવી લાઇટ. તને ખબર છે, નેહાએ ધીમેથી કહ્યું, ક્યારેક તારી નજીક હોવું જ પૂરતું લાગે છે. કબીરે ચાનો કપ નીચે મૂક્યો. કારણ કે કેટલીક લાગણીઓ સ્પર્શથી પણ વધારે ઊંડી હોય છે. વરસાદ વધારે થયો. કેફે ખાલી થવા લાગ્યું. બંને બહાર આવ્યા. રસ્તે ચાલતા હાથો અજાણતા અથડાયા. અને આ વખતે પાછા ખસ્યા નહીં. સ્પર્શમાં ઉતાવળ નહોતી, માત્ર ધબકન, વિશ્વાસ અને એકબીજાની હાજરીની ગરમી. નેહાએ નજર ઊંચી કરી. કબીર બહુ નજીક હતો. શબ્દો અટકી ગયા. ક્ષણ લાંબી લાગી. પણ કબીર માત્ર એટલું જ કર્યું. તેના માથા પરથી વાળ હળવેથી પાછળ ખસેડ્યા. હું તને ધીમે ધીમે સમજવા માંગુ છું, એણે કહ્યું. નેહાએ સ્મિત કર્યું. એ જ તો મને ગમે છે. એ રાતે કોઈ હદ તૂટી નહીં, પણ દિલ વચ્ચેનું અંતર ચોક્કસ ઓછું થયું. કારણ કે સાચું આકર્ષણ શોર નથી કરતું. એ શાંતિથી ધીમે ધીમે પ્રેમમાં ફેરવાય છે.